હેલો, તો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. અત્યારે છે અમે ઓતાવા, અને ઓતવા પણ કહેવાય છે એને, જે છે કેનેડાની કેપિટલ. આ ઓટવા જે છે તે મોન્ટ્રિયલ, ક્યુબેક, ટોરન્ટો, એના પછી આઈડિયા પણ એક સૌથી મેજર સિટી છે. અહીંયા ઓટવા એટલું ફેમસ છે કેમ કે અહીંયા જ એ લોકોનું સંસદ ભવન આવેલું છે. એટલે લોકોના માટે આ ને અહીંયાનો ડાઉનટાઉન એરિયો છે એ ને અહીંયા અમુક 10 જગ્યા છે જે તમે ફરી શકો છો. ઓતાવા કેનેડાનું સૌથી 4થા નંબરનું સિટી છે, અને એની ટોટલ વસ્તી છે 10 લાખ, 1 મિલિયન. અને અહીંયા મલ્ટી કલ્ચરલ લોકો રહે છે. એટલે અહીંયા તમને ફ્રેન્ચ, ઇંગ્લિશ, ચાઇનીઝ, ઇન્ડિયન બધા લોકો જોવા મળશે. મોસ્ટલી તમને આફ્રિકન્સ પણ જોવા મળશે. આ જે તમે હમણાં સેરેમની જોઈ તે હતી ચેન્જિંગ ઓફ ગાર્ડ. એ અહીંયા જે એ લોકોનું જે વોર મેમોરિયલ છે ત્યાં આગળ એ લોકો ચેન્જ કરે છે ગાર્ડને, એની આ સેરેમની હતી. આજે છે તે પાર્લામેન્ટ છે, આપણે એ બાજુ પણ જવાનું છે. અત્યારે આપણે આવ્યા છે, આ ખબર નહીં કઈ જગ્યા છે. આ નીચે પાણી રોકી રાખેલું છે પેલે બાજુ, તમે જોવો છો. અને અહીંયા પછી આ છોડ છે આ બાજુ. આજે તમે જે કેનાલ જોઈ તેને રિડ્યુલ કેનાલ કહેવાય છે. અને એને એ છે ને જે ઓટાવા સિટીને કિંગસ્ટન સિટી સાથે કનેક્ટ કરે છે. અને આ 2007માં યુનેસ્કો હેરિટેજમાં પણ એને એડ કરવામાં આવ્યું છે. આ લગભગ કંઈ 202 કિલોમીટર જેટલી લાંબી છે. હવે એના વિશે બહુ માહિતી જોઈતી હોય તો ગૂગલ કરવું પડશે. આ જે તમે જોઈ શકો છો, અહીંયાથી લઈને આ ભાગ બધો કેનેડિયન પાર્લામેન્ટનો હિસ્સો છે. આ જે પાર્લામેન્ટ છે તે 3 વિભાગમાં વેચાયેલી છે: ઈસ્ટ, વેસ્ટ ને સેન્ટર. હવે આમાં
આમાંથી જે એક છે ભાગ તે છે મોનાર્ક, એટલે રાણી મહારાજા માટે રવા દીધેલું છે. બીજું છે એ લોકોના એમપીઝ માટે, અને ત્રીજું છે એના પર કામ કરતા લોકો માટેનું. આખું જસ્ટ ખાલી ઓફિસ જેવું બનાવેલું છે. અહીંયા સમરમાં લાઇટ શો પણ થાય છે અને હિસ્ટ્રીનું આખું થોડું ટૂર પણ ફ્રીમાં જોવા મળે છે. અહીંયા બધા જો ટુરિસ્ટો હોય છે ત્યાં અહીંયા આવે જ છે, કેમ કે આ ઓતાવાનું સૌથી મેઇન જે કહેવાય છે ટુરિસ્ટ એટ્રેક્શન્સ પ્લેસમાંથી એક છે. એટલે અહીંયા લોકો સાંસદને જોવા માટે તો આવે જ છે. એટલે તમારે પણ અહીંયા જો આવવું હોય ઓટાવા તો અહીંયા આવી શકો છો. અને અહીંયાથી જ બધું ડાઉનટાઉન એરિયો પણ અહીંયા જ છે. એટલે મેઇન જો જોવા જઈએ તો તમારો આખો દિવસ તમારો અહીંયા જ નીકળી જશે. અહીંયા બધું કન્સ્ટ્રક્શન ચાલે છે. આ બિલ્ડિંગ ઓકે છે, સેન્ટરમાં તો એ લોકો થોડું બધું ચેન્જીસ કરે છે, અને પેલે બાજુ પણ ઓકે છે. અહીંયાથી તમે ટૂર એન્ડ પેકેજીસ લઈ શકો છો. અત્યારે તો બંધ છે, પણ આ બાજુ કદાચ ખુલશે. ટાઈમિંગ તો નથી, પણ પેલું ખુલ્લું છે. જો અહીંયા પણ છે બીજી સિટી ટૂર કરાવવા માટેની બસોસ ને એ બધું, તો તમે એ પણ લઈ શકો છો. આ બધો ડાઉનટાઉન એરિયા છે, એટલે અહીંયા રાત્રે બધું ક્લબ બબ બધું અંદર આ બાજુ અંદર છે. આ બધો આખો ડાઉનટાઉન એરિયો છે, બધો આખો એના માટેનો છે, જો તમે જોઈ શકો છો. હવે અમારી પાસે એટલો ટાઈમ નથી, અમારે નીકળવું પડશે ઓટાવાથી ટોરન્ટો, અને એમાં હજુ તો અમને લાગશે 3 થી 4 કલાક. અને રાત્રે 9 વાગે અમારે કાર રિટર્ન કરવાની છે, તો અમારે અહીંયાથી હવે નીકળવું પડશે. તમે અહીંયા હું તમને ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ કે તમે ઓટાવામાં કઈ કઈ જગ્યા તમે કવર કરી શકો છો, અને તમે એ જગ્યા કવર કરીને તમારું એન્જોય કરી શકો છો. બાકી તો ચલો હવે આ વિડીયોને આપણે અહીંયા જ હવે એન્ડ કરીએ. હવે તમને મળીએ ટોરન્ટોમાં.